ઓમ ગણેશ, હર હર મહાદેવ, જય સિયારામ, જય બજરંગબલી। બહુ સરસ મજાનો સત્સંગ છે, બહુ અદ્ભુત છે। જો કે મેં આ વિષય પર એક વિડીયો બનાવ્યો છે, પણ આ થોડો અલગથી વિષય છે। કેવી રીતે આખું વિધાન કરવું, ક્યારે કરવું, અને શિવજીના મુખેથી જ સનત કુમારોને કહેવાયેલું આ વચન છે। તો આજનો સત્સંગ બહુ ઉત્તમ છે, અને ખાસ કરીને જે હનુમદ ભક્તો છે, હનુમાનજીની જે ભક્તિ કરે છે, એ લોકો માટે તો બહુ સરસ મજાનું આ ઉત્તમ સત્સંગ છે। જો તમને આ સત્સંગ ગમે, વધુમાં વધુ શેર કરજો। ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરો અને બધાની સાથે કરાવો, અને વિડીયોને શેર કરજો। ચાલો સત્સંગ શરૂ કરીએ। હવે 2-4 વસ્તુ હું તમને થોડો રેફરન્સ આપી દઉં, જેમ કે શનિવારે શ્રાવણે ચ અભિષેકમ સમાચરેત તિલતૈલૈઃ રુદ્ર મંત્રેણ હનુમત પ્રીણનાય ચ તૈલે મિશ્રિત સિંદૂર લેપમ તસ્ય સમર્પયેત। આ એક પ્રમાણ શું છે? તો શિવજી સનત કુમારોને કહે છે કે શ્રાવણ મહિનાના દર શનિવારે જે કોઈ મનુષ્ય તલનું તેલ અને સિંદૂર મિશ્રિત કરી હનુમાનજીને લેપન કરે અથવા તો હનુમાનજી ઉપર અભિષેક કરે તો શું થાય? તો બધું જ પ્રાપ્ત થાય। હવે બીજું એક વસ્તુ કહું કે શ્રાવણ મહિનામાં જે શનિવાર જે છે એના વિશે જે ભગવાને કહ્યું છે બહુ જ મહત્વનું છે, આ બહુ જ ઉત્તમ છે। ભગવાને કહ્યું કે શ્રાવણ મહિનાના શનિવારે જે કોઈ મનુષ્ય ખાલી પિંગલ નામ બોલશે, શનિ ભગવાનનું નામ છે પિંગલો કોણ સંસ્થાય, કદાચ તમે સાંભળ્યું હશે। ખાલી પિંગલ દર શનિવારે આટલું નામ પણ બોલશો તોય શનિ પીડા શાંત થશે। આગળ ભગવાન પાછા એવું કહે છે, ખાસ કરીને જેની કુંડલીમાં આગળ ભગવાન પાછા એવું કહે છે, અને ખાસ કરીને જે લોકોની કુંડળીમાં જન્મ રાશે હે સ્થિતો મંદઃ પીડામ ચ કુરુતે સદા, જે લોકોની જન્મ કુંડલીમાં પોતાના સ્વસ્થાને જો શનિ પડ્યા હોય તો પછી આગળ કહ્યું પ્રથમો વા દ્વિતીયો વા ચતુર્થ પંચમોપી વા, અર્થાત જન્મકુંડલીના પહેલા સ્થાનમાં શનિ હોય, બીજા સ્થાનમાં શનિ હોય, ચોથા સ્થાનમાં શનિ હોય, કે પાંચમા સ્થાનમાં શનિ હોય, કે સપ્તમ સ્થાનમાં શનિ હોય, કે અષ્ટમ સ્થાનમાં શનિ હોય, 9 અથવા તો 12મા સ્થાને જો શનિ હોય, એ લોકોએ શ્રાવણ મહિનાના દર શનિવારે હનુમાનજીની પૂજા અભિષેક આદિ કરવો, એનાથી 100% શનિ પીડા શાંત થઈ જશે, આવું ભગવાને સ્વયં કહ્યું છે। હવે પાછો પ્રશ્ન એવો થાય કે પછી દર શ્રાવણ મહિનાના શનિવારે હનુમાનજીની પૂજા કેવી રીતે કરવી? તો ભગવાને પાછું કથનમાં એવું પણ કહ્યું છે કે તલનું તેલ સિંદૂર મિશ્રિત કરવું, અને એ ભગવાન હનુમાનજીની ઉપર છે એ હનુમાનજીના 12 નામ અથવા રુદ્ર મંત્ર, શિવજીના જે મંત્ર છે એના દ્વારા, અથવા તો હનુમાનજીના 12 નામો દ્વારા જે છે એ અભિષેક કરવો। હવે એ 12 નામો કયા છે? તો ભગવાન શું કહે છે મહાત્મ્યની અંદર કે જપે દ્વાદશ નામાની હનુમત પ્રીત યે બુધઃ, જપે દ્વાદશ નામાની। હવે 12 નામ સાંભળો, હું તમને સ્તોત્ર પણ કહું છું ને પછી 12 નામ ગુજરાતીમાં પણ કહું છું, બંનેમાંથી તમને જે ઠીક લાગે એ તમે બોલી શકો। ઓમ હનુમાન અંજની સૂનુર વાયુપુત્રો મહાબલઃ રામેષ્ટઃ ફાલ્ગુન સખઃ પિંગાક્ષોમિત વિક્રમઃ ઉદધિક્રમણશ્ચૈવ સીતાશોક વિનાશકઃ લક્ષ્મણ પ્રાણદાતા ચ દશગ્રીવસ્ય દર્પઃ દ્વાદશૈતાની નામાની પ્રાતરુત્થાય યઃ પઠેત નાશુભમ જાયતે તસ્ય સર્વસંપત્પ્રજાયતે શ્રાવણે મંદવારે તુ એવમ આરાધ્ય વાયુજમ। હવે આગળ બધું ફળકથન છે, પણ મૂળ રૂપે તમે આ 2 કે 3 શ્લોક અથવા તો હું તમને 12 નામ કહી દઉં, જેમ કે હનુમાન, અંજની સૂનુ, વાયુપુત્ર, મહાબલ, રામેષ્ટ, ફાલ્ગુન સખા, પિંગાક્ષ, અમિત વિક્રમ, ઉદધિક્રમણ, સીતા શોક વિનાશક, લક્ષ્મણ પ્રાણદાતા અને દશગ્રીવ દર્પઃ। આ 12 નામ શ્રાવણ મહિનાના દર શનિવારે જે કોઈ માણસ સવારે ઉઠીને વાંચે છે કે સાંભળે છે અથવા તો હનુમાનજી ઉપર અભિષેક કરતાં બોલે છે, એનું ક્યારેય અશુભ થતું નથી, એને સંપૂર્ણ ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે। અને ભગવાન કહે છે કે આ રીતે જે કોઈ મનુષ્ય શ્રાવણ મહિનાના દર શનિવારે હનુમાનજીની ઉપાસના કરી લે તો એને શનિ પીડા થતી નથી અને એનું દેહ વજ્ર સમાન થાય છે।
આરોગ્ય બળવાન થાય છે, દરેક કાર્ય વેગની જેમ વાયુની જેમ જલ્દીથી તમારા બધા કામો સિદ્ધ થશે, બુદ્ધિ અને વૈભવથી એ મનુષ્ય વિભૂષિત થશે, શત્રુઓ બધા વિનાશ પામશે અથવા તો શત્રુઓની બળબુદ્ધિનો ક્ષય થશે, મિત્રોમાં વૃદ્ધિ થશે. અંજની પુત્રનું આ રીતે ખાલી ઉપાસના કરવા માત્રથી જ ભય અંજની પુત્રની આ રીતે શ્રાવણ મહિનામાં શનિવારે ઉપાસના કરવા માત્રથી જ અનેક સિદ્ધિઓ સાધકને પ્રાપ્ત થશે. યક્ષ, રાક્ષસ, વેતાલ આ બધા છે બધું દૂર રહેશે. દરેક પ્રકારના ભય 10 દિશાઓમાંથી દૂર થશે અને એ મનુષ્ય અભય થશે. આમ તો અહીંયા ઘણું બધું આનું ફળ લખેલું છે. બીજું, હવે આ વખતે શ્રાવણ મહિનાના શનિવારે ક્યારે છે? પહેલો શનિવાર 15 ઓગસ્ટ, બીજો શનિવાર 22 ઓગસ્ટ, ત્રીજો શનિવાર 29 ઓગસ્ટ અને ચોથો શનિવાર 5 સપ્ટેમ્બરે. આ 4 શનિવાર ખાલી આટલું કરવામાં આવશે તો જે રીતે શિવજીનું કથન છે, હનુમાનજીની પૂરેપૂરી કૃપા મળશે. જે રીતે ફળ કથનમાં બધા ફળ કીધા એ ફળ પ્રાપ્ત થશે અને શનિ પીડા સંપૂર્ણ શાંત થઈ જશે. અને હા, જે લોકોની જન્મકુંડળીમાં પહેલા સ્થાનમાં, બીજા સ્થાનમાં, ચોથા સ્થાનમાં, 7મા સ્થાનમાં, 8મા સ્થાનમાં, 9મા સ્થાનમાં અને 12મા સ્થાનમાં શનિ હોય તો એ લોકોએ અવશ્ય આ કાર્ય કરવું. શનિ પીડા 100% શાંત થઈ જશે. અને આ સાક્ષાત ઈશ્વર અર્થાત મહાદેવજીએ સનત કુમારોને આ કહેલું છે. તો નિસંદેહ તમે પણ આ અવશ્ય હનુમાનજીની આરાધના કરજો, કારણ કે હનુમત સ્વયં જ રુદ્ર છે. તો રુદ્ર અને હનુમાનજીની બંનેની કૃપા પ્રાપ્ત થશે. આ હતો એક સત્સંગ. જો તમને આ સત્સંગ વિશે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરશો, શેર કરશો, ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરશો. ઓમ ગણેશ, હર હર મહાદેવ, જય સિયારામ.